સુરતમાં રિક્વાયર એજન્ટનો મેસેજ મોકલી ચીટરે એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી 4.70 લાખ ઉપાડી લીધા હતા. જ્યારે પોલીસે છેતરપિંડી કેસમાં ચીટર આરોપીને બેંગ્લુરુ ખાતેથી ઝડપી પાડી તપાસ શરૂ કરી છે. પંજાબ નેશનલ બેંકના સિમ્બોલવાળી પ્રોફાઇલ પરથી રિક્વાયર અર્જન્ટનો મેસેજ મોકલી છેતરપિંડી કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે સુરતના ફરિયાદીને એપીકે ફાઇલ મોકલી ડાઉનલોડ કરાવડાવી 4.70 લાખ ઉપાડી લેવાયા હતા. જે છેતરપિંડી કેસમાં પોલીસે ચીટર આરોપીની બેંગ્લોરથી ધરપકડ કરી હતી. આરોપી બરુનવાલ ગૈના યાદવની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. આ ટોળકીએ એપીકે ફાઇલ ફોર્મેટમાં ફરિયાદીને જુદી જુદી વિગતો ભરાવી હતી. જે ફોર્મ સબમિટ કરતા ફરિયાદીનો મોબાઈલ હેક કરી ટુકડે ટુકડે કરી 4.70 લાખ બેંક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ વર્ષ 2024માં ઈચ્છાપોર પોલીસમાં ચોપડે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં અગાઉ ભોળાનાથ ત્રિવેદીની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. જેની પૂછપરછમાં વિવેક ત્રિવેદી બરુનવાલ ગૈના યાદવનું નામ ખુલ્યું હતું. જ્યાં આરોપીની બેંગ્લોર ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ ઈચ્છાપોર પોલીસે હાથ ધરી હતી.